મસ્તી ભર્યા ઉખાણા, ઉખાણું પેલું, કાચનું નગર કાચનું ઘર, એમાં રહે અદ્ભુત નર, તમે હસો તો પણ એ હસે, તમે રડો તો એ પણ રડે, બોલો એ કોણ હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે અરીસો, દર્પણ. ઉખાણું બીજું, 32 ભાઈઓની એક જ બહેન, ખાવા પીવામાં એનું જ કહેન, વાગે નહીં ને લોહી ન નીકળે તોય કાપે એ તો મોટા મોટા વેણ, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે જીભ. ઉખાણું ત્રીજું, ચામડાનું શરીર પણ જીવ નથી એમાં, આખું જગત ફરે એની સાથમાં, સુખ દુઃખમાં સાથ નિભાવે તોય રહે ઘરની બારમાં, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પગરખાં, ચપ્પલ. ઉખાણું પાંચમું, જટા છે પણ જોગી નથી, પાણી છે પણ કૂવો નથી, 3 આંખ છે પણ શંકર નથી, બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું પાંચમું, નાનું એવું પતંગિયું, રાતો એનો રંગ, અંધારું જોતા એ તો લડે એની સંગ, તેલ પીવે ને પાણીથી ડરે, આખા ઘરને અંજવાળું કરે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે તેલનો દીવો. ઉખાણું છઠ્ઠું, 3 પાખ પાખાડોને ઉડતો નથી એ તો જરાય, ઉનાળામાં એ તો વહાલો લાગે, શિયાળામાં ખૂણે બેસી રહે, બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે પંખો. ઉખાણું સાતમું, આખા જગતમાં એ તો ફરે, કોઈના એને પકડી શકે, દીવો જોતા એ તો ભાગે, તો બોલો એનું નામ શું લાગે? તો મિત્રો આનો જવાબ છે અંધારું. ઉખાણું નવમું, લાલ એનો રંગ છે, માથે એને પતંગ છે, કપડાં એના ઉતારશો તો આંખમાં પાણી લાવશે, બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે ડુંગળી. ઉખાણું નવમું, ધોળું ખેતર કાળું બી, વાવનાર જાણે લણનાર જી, હાથથી વાવો ને આંખેથી લણો, ચતુર હોય તો એને જાણો. તો મિત્રો આનો જવાબ છે કાગળ અને અક્ષર. ઉખાણું દસમું, તડકો હોય તો એ જન્મે, છાંયડો જોતા એ મરે, પકડવા જાવ તો હાથમાં ન આવે, તમારી સાથે દોડાદોડ કરે, બોલો એને શું કહે? તો મિત્રો આનો જવાબ છે પડછાયો.
ઉખાણું 11મું પાખો નથી છતાં એ ઉડે, પૂંછડી છે પણ પશુ નથી, આકાશમાં એ ગોથા ખાય, દોરી કાપો તો રડતી જાય, બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે પતંગ. ઉખાણું 12મું એક ઘરમાં રહે હજારો, દરવાજો ખોલો તો ભાગે બિચારા, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મધમાખીનો છત્તો. ઉખાણું 13મું કાળો કાકો સફેદ દાઢી, પવન આવે તો કરે કબાડી, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે કપાસ.